અને છલકોડી બે વળી પડ્યો જો ચકલી અને છલકોડી ની લડવાર થઈ ગઈ છે. બુઢિયા આવી ગયા છે. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ. તો મિત્રો ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 7:30 અને ચા પીવાની તૈયારી કરી દીધી છે. અને મારી મમ્મી ચાગારી મમ્મી જય માતાજી. ચા દૂધવાળી તૈયાર થઈ ગઈ છે. અને આપણો મોર પણ આવી ગયા છે. આપ જોઈ શકો છો ખીચડી ખાવા માટે. તો આપ જોઈ શકો છો મોર છે, ચકલિયો છે, ખિસકોલી છે, બધા માટે ખીચડી ખાવા માટે આવી ગયા છે. તો મિત્રો ચાલો હું ચા પી લો અને પછી બીજી વિડીયોમાં વાત કરું. તો મિત્રો વિડીયો પર બને રહો. સવારમાં ઉઠીને પહેલા તો બ્રશ કર્યું અને પછી બ્રશ કરીને ચા પી લીધી. અને ચા પીધા પછી આ બધું આંગણું મેં વારી નાખ્યું. અને મમ્મીએ બધું ઘરમાં સાફ સફાઈ કરી નાખી. મેં આંગણું વારી નાખ્યું અને પછી હું નહીં બહીને ફ્રેશ થઈ ગયો. માતાજીને દીવા બીવા અગરબત્તી કરીને કમ્પ્લીટ ફ્રેશ થઈને ચાલો આપણે મમ્મી જોડે થોડીક વાત કરીએ. તો મમ્મી શું કર્યું? આ ચકલિયો નાખ્યું. કાલ બપોરની રોટલી હતી ને? કાલ બપોર દઈ હતી પણ ત્યાં મને કહ્યું હતું કે હાજે ખાઈ જા, પણ મેં ના ખાધી. જો વડા જો તો જો મિત્રો ચકલી અને છલકોડી બે વળી પડ્યો જો જો વડા હે જો તો મિત્રો ચકલી અને છલકોડી ની લડવાર થઈ ગઈ છે. મમ્મી મસ્ત હા છે. તો અને મમ્મી આવો બપોર આપણે શું બનાવીશું? બપોર કઢી રોટલા બનાય છે. કઢી રોટલા. તો હું દહીં લેતા આવું. લેતા દહીં લેતા આવું અને ડુંગળીની કઢી બનાવવાની. ડુંગળીની બનાવવાની. તો ચાલો મિત્રો હવે મારે છે ને બપોરનું ખાવા બનાવવાની તૈયારી કરવાની છે. એટલે કે મારે જવાનું છે બજાર દહીં લેવા માટે. અને દહીં લાવીને પછી મસ્ત મજાની કઢી બનાવીશું અને બાજરીના રોટલા. તો ચાલો મિત્રો હવે વિડીયો પર બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લીલી ડુંગળી લેતા આપ જોઈ શકો છો. આ છે લીલી ડુંગળી. અને મમ્મી અત્યારે મસ્ત સમારે છે. હવે હું સમારીશ કેમ કે મમ્મીને સમારી આલીશ મસ્ત. અને પછી મમ્મી મસ્ત મજાની કઢી બનાવશે. મમ્મી લીલી ડુંગળીની કઢી બનાવીએ ખાઈએ શું થાય ના થાય? કશું ના સારી શરદી એવું થયું હોય તો પટી જાય. ઉધરસ શરદી એવું મટી જાય. હા તો મિત્રો લીલી ડુંગળીની કઢી બનાવીને ખાઈએ તો ઉધરસ મટી જાય મમ્મી એવું કહે છે. તો ચાલો મિત્રો વિડીયો પર બને રહેજો. હવે મારે સમારવાની છે ડુંગળી. લાય હું મસ્ત સમારી આલું. હા તું બીજું કામ કર. હા મમ્મી કહેતી હતી સવારમાં કે આપણે ડુંગળીની કઢી અને બાજરીના રોટલા બનાવીશું. તો મિત્રો આજે ડુંગળીની કઢી અને બાજરીના રોટલા. તો મિત્રો વાગી ગયા ફાઇનલી 12:30 અને આપ જોઈ શકો છો મમ્મી રોટલા બનાવી રહી છે. બાજરીના રોટલા, ડુંગળીની કઢી તૈયાર. તો આપ જોઈ શકો છો ડુંગળીની કઢી આપણી તૈયાર થઈ ગઈ છે. અને હવે હું ખાઈશ અને પછી મમ્મી રોટલા બનાવીને મમ્મી પણ ખાઈ જશે. તો મિત્રો મમ્મીની મસ્ત મજાની એક વાતો સાંભળે. મમ્મી શું કહેતી હતી તું? કોપર જઈએ તો આવી કઢી હોય. કઢી અને બાજરીનો રોટલો હોય અને ફરી પૂરા લણીએ એવું કોપ કરીએ. ખેતમ રોટલો વધારે ખવાય. તો મિત્રો પહેલાં મમ્મીને મજૂરી જતા હતા ને મારા પપ્પા હતા ત્યારે 2013ની વાત. તો મમ્મી એમ કહે છે કે મજૂરી જતા ત્યારે ખેતરમાં આવી રીતે ભાત આવે અને કઢી હોય, બાજરીના રોટલા હોય અને ખેતરમાં આવું ખાવાનું હોય. તો મિત્રો હવે જમી લીધું અને મમ્મી વાસણ કહે છે. તો મિત્રો જો આ જગ્યાએ આપણે મેથી રોપી હતી. આપ જોઈ શકો છો આ જગ્યાએ મેથી રોપી હતી. મેથી ખતમ થઈ ગઈ કેમ કે મોર ખાઈ ગયો અને પછી વરસાદ બધો બહુ પડ્યો એટલે કોવીન બધું નવરું થઈ ગયું. તો મિત્રો ચાલો મસ્ત મજાનો તમને નજારો બતાવું. અને વાંદરા આવી ગયા આપ જોઈ શકો છો ઉપર આંબલી ઉપર જો બુઢિયા આવી ગયા છે. અને હવે છે ને ઘર ઉપર આપણે કાગળ નાખ્યો છે અને ઘર ઉપર કૂદાકૂદ કરે તો ફાડીને નવરું કરી નાખે. તો મિત્રો હવે મારે વાંદરા હાચવવાના છે. અને પછી અને મમ્મી તો લગીને ઊભી જશે 3 વાગે ઉઠીને. પછી મમ્મી ચા બા મૂકશે અને પછી હું ચા બા પીને કમ્પ્લીટ થઈ જઈશ. તો હવે મારે વાંદરા હાચવવાના છે. ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.